નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પરમાર રિંકલ. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ઐતિહાસિક ચામર વિધિ આજે પ્રસ્થાન થઈ. શું છે આ ચામર વિધિ અને શું છે તેનું મહત્વ? આ વિધિની ઐતિહાસિક પરંપરાનો પરિચય મેળવીએ. ભુજના 84 વર્ષના સરોજભાઈ શુક્લા રાજ પરિવાર સાથે 1965 થી જોડાયેલ છે અને આ ચામર વિધિ બાબતે તેમણે પરંપરાની માહિતી આપી હતી. દર્શક મિત્રો, ભુજના એક નાનકડા ખૂણામાં એક મોટો ઇતિહાસ સંઘરીને બેઠેલા સરોજભાઈ શુક્લ, જે આજે 84 વર્ષના છે, તેમની પાસે અદ્ભુત ખજાનો છે. તેમના સંસ્મરણોનો ખજાનો છે, તેમની પાસેના ફોટોગ્રાફ્સ એ મોટો ખજાનો છે. કચ્છનો ઇતિહાસ એ ધરબીને બેઠા છે. આજે આપણે એમની સાથે વાત કરવી છે. જે નવરાત્રિમાં 5મા દિવસે ચામર વિધિ જે સંપન્ન થતી, જેમાં રાજ પરિવાર સામેલ હોય છે, તો એ ચામર વિધિ શું હતી, કઈ રીતની વિધિ જૂના જમાનામાં થતી અને કઈ રીતને આ વિધિ અસ્તિત્વમાં આવી, જોઈએ તેમના સંસ્મરણ. જાડેજાના કુળદેવી કચ્છ રાજ્યના એ માતાનો મળ છે અને આસુ મહિનાની 5મ નોરતાની એ તે વખતે ત્યાં કચ્છ તરફથી ચામર લઈ જવામાં આવતી. એ ચામર નામનું વૃક્ષ ભુજિયાની તળેટીમાં ઉગાડવામાં આવતું અને એને પથરી પણ કહેવામાં આવતી. પથરી આપવામાં આવે ત્યારે પછી ચામર લેવામાં આવતી અને ચામર લઈને મહારાવશ્રી એ જમાનામાં ગાડાથી જતા. પછી સમય પ્રમાણે મોટર આવી ગઈ એટલે મોટરમાં આવતા જતા અને પાંચમના ભુજમાંથી આશાપુરામાંથી ચામર ઉપડે, સ્વારી વેગે ધીમે ધીમે નાકાની બહાર લઈ જાય અને જ્યાં મહારાવનું રેસિડેન્સ હોય, જેમ કે રણજીત વિલાસ પેલેસ, ત્યાં રાખી દેવામાં આવતી. 7મની 6ની રાત્રે એ સ્વારીમાં પાછી ચામર લઈને મહારાવશ્રી માતાને મળ પહોંચી જાય. સવારે નાહી ધોઈ ત્યાંના ચાચરા કુંડનું પૂજન ઇત્યાદિ કરી પવિત્ર થઈ અને પછી પોતે પગે ડાક વગાડતા માણસો તો આગળ ચાલ્યા આવે અને મોટી સ્વારી માતાના મળમાં કાઢવામાં આવતી. અને માતાના મળની અંદર રાજા બાવા પણ એનું સ્વાગત કરતા અને ચામરનું વિધિસર ચંદ્ર અક્ષરથી પુષ્પથી પૂજન કરવામાં આવતું અને ચામર માના ચરણમાં મૂકી દેવામાં આવતી. જ્યારે પથરી નામનું ઘાસ હતું એ પણ મહારાવના ખોળામાં આવીને માતાજીના શિર ઉપરથી પડે એ જોવા માટે લોકો ખૂબ ત્યાં ભેગા થતા. અને આ રીતે કચ્છની એક ઐતિહાસિક આજે પણ એ બધી પરંપરાગત બધી ચાલુ જ છે. અત્યારના મહારાવ શ્રી પાગમલજી પણ એ જ પ્રમાણે ખુલ્લે પગે ચાલીને ત્યાં માતાના મળ સુધી પહોંચે છે અને ચામરની વિધિ બધી સંપૂર્ણ કરે છે. એનું શું મહત્વ છે? તમે કેટલી એવી વિધિ જોઈ હશે? મેં વિધિ તો ઘણી જ જોઈ છે, પણ એની પાસે એક જ છે કે આપણા કુળદેવી છે એ રાજાઓ પાસે એ અમુક જાતની વિધિ રાજાઓને કરવી જ પડે છે. જેમ કે 9 દિવસ સુધી લોકો રાજાઓ વેજીટેરિયન જમે. 9 દિવસ સુધી રાજાઓ જમીન ઉપર બેસીને જમે, ટેબલ ઉપર બેસીને જમતા, પણ 9 દિવસ સુધી પવિત્ર દિવસોમાં એ લોકો નીચે બેસીને જમે અને વેજીટેરિયન જમે. અને વધારામાં બ્રહ્મચર્ય તો હોય જ, એ પણ પાળવાનું હોય છે. અને આવી રીતે માતાજીનું એ લોકોને કુદરતી વરદાન જ છે અને આ બધું એ લોકોને કરવું જ પડે છે. વારસાગત ચાલ્યું આવે છે. આમાં કોઈ જાતનું શાસ્ત્રોક્ત એવું કાંઈ વિધિ નીકળતી નથી, પરંપરાગત ચાલી આવે છે કે આપણા કુળદેવી છે, આપણે એને આ રીતે આપણે એને પૂજન અર્ચન કરવા જોઈએ અને આપણે એને આ ચામરની વિધિ પણ આપણે કરવી જોઈએ. એ આખો કાર્યક્રમ હતો. અને 8મની રાત્રે ત્યાં હવન થાય, 7મ 8મની રાત્રે મહારાવ પણ હાજર હોય અને પૂર્ણાહુતિ થયા બાદ મહારાવ પછી સવારે નાહી ધોઈ અને ચામરની બધી વિધિ કરવા જાય. કચ્છ ઇતિહાસ પરિષદના સાવસિંહ જાડે ચામર વિધિ અંગે માહિતી આપી રહ્યા છે. વિક્રમ સંવત 1605માં જ્યારથી ભુજની સ્થાપના થઈ, રાવસિંહ ખેંગારજીએ ભુજની સ્થાપના કરી, ત્યારથી એમણે ત્યાં આપણે જે ભુજમાં આશાપુરા માતાજીનું મંદિર છે એની પર સ્થાપના કરી. તેવી રીતે પોતાના જે કુળદેવી મોમાઈ માતા, તે ઉપરાંત કચ્છના જે દેવીઓ છે, રુદ્રાણી માતાજી છે, મોમાઈ માતાજી છે, આશાપુરા માતાજી છે, બધા દેવીઓની પોતે, જેમ આપણે અત્યારે ઘર મંદિર કહીએ એમ રાજનું જે રાજા હોય એનો પોતાના દેવી દેવતાઓને પૂજન કરવા માટેનું આ મંદિર છે. અત્યારે આ જે તિલાટ મેળી કે છે એની અંદર આ સ્થાપના કરવામાં આવી છે અને માતાજીના આશીર્વાદ મેળવવા માટેની આ એક વિધિ છે. અને એના પાછળનું કારણ એ છે કે કચ્છનો જે મહારાવ હોય
એ હંમેશા આશાપુરા દેવીને કચ્છની ધણિયાણી, કચ્છનો માલિક માનતો આવ્યો છે અને પોતાનો એનો એક સેવક હોય અને આ સેવક ભાગ રજૂ કરવા માટે જેમ આજના જે પંખા છે, વીજળા છે, આપણે જે કહીએ છીએ, એવી રીતે આ ચામર એ વખતમાં માતાજીને હવા નાખવા માટેનું એક સાધન છે. જેમ પોતાના માલિકને એક સેવક નાખતો હોય એ રીતે તો આ જે પૂજન જે છે એ વિધિ અહીંયાથી પાંચમના ચાલુ થાય છે. રાજાશાહી વખતમાં માતાના મળ આશાપુરા માતાજી આઠમના પતરી વિધિ ને ચામર વિધિ થતી હતી. તો તે વખતમાં ગાડાથી, વેલથી આ રીતે આ ચામર લઈને ત્યાં જતા હતા. એટલે હજી પણ જે પરંપરા છે એ પણ આજે પણ મહારાવશ્રી પ્રાગમલજીએ જાળવી રાખી છે. આજે પાંચમના આ રીતે અહીંયાથી ચામર ઉપડે, એ ત્યાં માતાના મળ પહોંચે. આઠમના માતા પોતાના ખંભા ઉપર માતા ધારણ કરે અને ત્યાંથી પોતાના ભાયાતો સાથે એ ત્યાં માતાજી સમક્ષ જાય, ત્યાં પોતાની પછેડી પાથરે અને માતાજી એમના કૃપા વરસાવે. ક્યારેક મહારાવશ્રીએ કોઈ સંજોગ એવા હોય તો એનો પ્રતિનિધિ પણ આ વિધિ કરે છે. એ છે દેવીના આશીર્વાદ મેળવવા માટે, કૃપા મેળવવા માટે. અને આ રીતે કચ્છ જે છે એ પહેલાથી એક સરહદી પ્રદેશ રહ્યો છે, પ્રજાના રક્ષણ થાય, કચ્છ ઉપર કોઈ આફત ના આવે, માતાજીની કૃપા હંમેશા વરસતી રહે, એના માટે પ્રાર્થના કરવા માટેની આ એક પરંપરા છે. અને એ પરંપરા વર્ષોથી આ પરંપરા ચાલુ છે. રૈયત માટે જે પ્રજા રૈયત બધા માટે, કેમ કે રાજા સુખી હોય પ્રજા સુખી. રાજા ઉપર જો તકલીફ આવે તો પ્રજા ઉપર આવવાની છે. કચ્છની અંદર એક કચ્છીમાં જૂનો શબ્દ છે, ક્યારેક કોઈ રાજા કે રાજપૂત મળતો પ્રજા એને કહેતા બલા દૂર. ભલા એટલે આફત જે હોય એ આફત તમારી દૂર થાવ, એ એક શુભેચ્છાનો શબ્દ છે. સામે જે દરબાર હોય એ પણ એ જાતનું કે ભલા દૂર. એટલે ભલા કોઈ પણ તકલીફ આવે, કચ્છ ઉપર આફત આવે તો રાજા ઉપર આવે કે દરબાર ઉપર, પ્રજા ઉપર આવવાની છે. એટલે પ્રજા ઉપર ના આવે, રાજા ઉપર ના આવે, એના માટેના દેવીની આરાધનાના છે. અને કચ્છની અંદર હંમેશા કોમી એકતા આ જાતનું રહ્યું છે. રાજા દરેક સંપ્રદાયને, સંસ્થાઓને આ રીતે માન આદર આપતા હોય છે. ત્યારે આ તો એમના કુળદેવી છે. મમાઈ માતાને જાડેજા પરિવાર વર્ષોથી કુળદેવી માને છે અને આશાપુરા માતા એમની આશા પૂરા કરી છે, એમને સહાય કરી છે, જેથી આશાપુરાને માનવામાં આવે છે. લેડીકેર ફર્સ્ટ ટાઈમ ઇન કચ્છ ધ ગ્રેન્ડ એક્ઝિબિશન કમ સેલ ફક્ત 3 દિવસ માટે તારીખ 11, 12 અને 13 બંદર રોડ, બસ સ્ટેશન, રોટરી હોલ, મુન્દ્રા, કચ્છ. મુંબઈ, અમદાવાદ અને સુરતમાં એક્ઝિબિશનમાં મળેલી સફળતા બાદ લેડીકેર દ્વારા હવે કચ્છ પેરિસ ગણાતા મુન્દ્રામાં એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું છે. દરરોજ લકી 10 ગ્રાહકો માટે ₹2000ની ખરીદી પર સ્પેશિયલ ગિફ્ટ. લેડીકેર બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર થયેલ રેડીમેડ શૂટ અને પાર્ટીવેર કુર્તીઝ. લેડીકેર ભુજ દ્વારા પ્રસ્તુત મુન્દ્રાની ફેશન પ્રિય જનતા માટે રેડીમેડ શૂટ તથા કુર્તીઝ જોવા અને ખરીદવા આપને ભાવભર્યું નિમંત્રણ છે. બંદર રોડ, બસ સ્ટેશન, રોટરી હોલ, મુન્દ્રા, કચ્છ. रितेश त्रिवेदी, मोबाइल नंबर 9638817717. रिपल त्रिवेदी, मोबाइल नंबर 7567000034. મુન્દ્રામાં એક્ઝિબિશનનું મેઇન કારણ તો આપણે એ છે કે અમે લોકોએ મેગા સિટીમાં તો ઘણા એક્ઝિબિશન કર્યા, પણ કચ્છ આમ જોવા જાઉં તો મારું નેટિવ બી છે અને મેં જે આ થાળ એક બનાવેલો છે એ પીરસવા માટે હું મારા નેટિવને પહેલાં પસંદ કરીશ. પહેલાં તો એ છે કે ફેશન અને આ વર્ષની લોન્ચ થનારી જે ડિઝાઇન છે એ આવવાની છે એ શું છે અને અમુક જે પેટર્ન છે એ શું છે એ વસ્તુની ઓળખ થશે. અને બીજું એ છે કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ અમારે પોતાનું મેન્યુફેક્ચર છે અને અમે અમારા ડિઝાઇનર પાસે અમુક વસ્તુઓ બનાવડાવીએ છીએ. તો એ વસ્તુ શું છે એ મોટા સિટીમાં તો બહુ જલ્દી પાસ થાય છે, પણ અત્યારે મારી ઈચ્છા એવી છે કે ઓલ ઓવર કચ્છ નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં આ ગામ છે, સિટી છે, કોઈ બી છે એનામાં ફેલાઈ જવું જોઈએ. નવરાત્રી મહોત્સવ જૂના સમયમાં કઈ રીતે ઉજવાતો અને હાલે નવરાત્રી જે રીતે ઉજવાય છે તે સંદર્ભે જોઈએ જુદા જુદા વર્ગના લોકોના અભિપ્રાયો. મિત્રો, જે અત્યારે નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે, નવરાત્રી પર્વની ઉજવણી કેવી રીતે હોવી જોઈએ, કેવી રીતે હોવી જોઈએ, કઈ રીતે કરાવી જોઈએ અને કઈ રીતે ધાર્મિક ભાવનાઓ જળવાવી જોઈએ, તો એ વિશે લોકો શું માને છે? મારો રમેશ રાઠોડ છે અને હું આજથી 25 વર્ષ કે 30 વર્ષ પહેલાં જે ગરબી હાટકેશ્વરના મંદિરમાં રાસ ગરબા અને છંદ જે ધોતીઓ પહેરી અને જે આ લોકો જે પવિત્ર વેશ અને માતાજીના છંદ તો હવે ક્યાંય ગરબીમાં લેવાતા જ નથી. ડિસ્કો દીવાની જેવા છે બધા, તાલ છે બધા. અને જ્યાં જાય અહીંયા કને 50-100 રૂપિયા ટિકિટ સિવાય તમને એન્ટ્રી બનાવી છે, રમવાના પૈસા
સમજ્યા? અરે આ જોઈએ તો માતાજીના છંદ સિવાય ગરબી લેખાય નહીં. મ્યુઝિક બધા ડિસ્કો ઉપર હાલે છે. જે આપણે ઢોલ ઉપર જે આપણે દાંડિયા રમતા હતા, અને હા રાસ અને દાંડિયા, જે ભાઈઓ દાંડિયા રહેતા અને બૈરાઓ રાસ રહેતા, તે પણ આજે ઢોલ ઉપર છે નહીં, બધા ડિસ્કો ઉપર કેસેટ ઉપર વાગતા હોય છે અને નાચતા હોય છે. એ આ માતાજીના છંદ નવરાત્રી ન કહેવાય મારા હિસાબે કહીએ તો. ઈશ્વરભાઈ રાજરામભાઈ તબલાવાળા. મારી વર્ષોથી 65 વર્ષની જૂની દુકાન છે મારી, અને વર્ષોથી હું અહીંયા ચોકમાં છું, પારેસર ચોકમાં. એટલે મારા પૂર્વજોથી આ ધંધો ચાલે રાખે છે, અને હું પોતે અત્યારે સંભાળું છું દુકાન. આ ગરબીઓ આજની સ્થિતિ પ્રમાણે, આજની યુગ પ્રમાણે અત્યારે તમે પારેસર ચોકમાં થતી ગરબી, પારેસર ચોકમાં ગરબી થતી વર્ષોથી, બરોબર શનિવારની થતી, પછી આપણે હાંડા ગરબી મંડળની થતી, પછી આપણે ઘેરવાળી મંડળની થતી, પછી ઓકરામાં થતી. જે જૂનવાણી પ્રમાણે તમે ઢોલના તાલ પ્રમાણે હાલતી. અત્યારે ઓર્કેસ્ટ્રા પાર્ટી ઉપર હાલી છે, ડ્રમ સેટ, રોટો ડ્રમ, એના ઉપર બધું ચાલે છે. પવિત્ર હતી, એમાં જે જૂનવાણી ઢોલ પ્રમાણે, ઢોલ અને તબલા પ્રમાણે હાલતી, એ પવિત્ર એ ગઈ. આધુનિક પ્રમાણે તો અત્યારે તમે જુઓ ને, ત્યારે જે દેશી ઢોલ જે વાગતા હોય એની પવિત્ર જળવાઈ રહી છે. ભાવના પ્રાણલાલ ચિકમજી સિણાઈ રાજગોર ને હતી. અરે પહેલા જે ગરબીઓ હતી બહુ ગરબા ને માતાજીના વ્યવસ્થિત રમાતા ને ધૂન બૂન બોલાતી વેરી માતાજીને પૂરતી જેમ. હવે જે આધુનિક બધું વસ્તુ થઈ ગઈ છે. પહેલા જમાનો ને હમણાં જમાનો ઘણો તફાવત ઘણો છે. પહેલા જે માણસો વેશ પડતા, બાઈ માણસોના વેશ નાખતા, ને હવે તો બાઈ માણસો રમે છે ગરબી, એટલે કાંઈ સવાલ જ નથી વેશ પડવાનો નહીં કાંઈ. પહેલા બધા પરીઓના વેશ, હાતિમ થાય, જૂના જમાનામાં રાજા હરિશ્ચંદ્ર ને એવા બધા વેશ પડતા. હવે વેશ બધા નીકળી ગયા, તારીખ ઘણી તૂટી ગઈ છે. માતાજીનો જે મહિમા હતો તે હવે આધુનિક યુગમાં આવી ગયો છે. ઓમ સ્ટોન એન્ડ ક્રશર દરેક જાતની અને સાઇઝની કાકરી, મેટલ, બોલ્ડર તેમજ અર્થ મૂવિંગ તેમજ બિલ્ડિંગ મટીરીયલ્સ મળી રહેશે. આપ મકાન, બિલ્ડિંગ અથવા મોટું સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો તો આપ ઓમ સ્ટોન એન્ડ ક્રશરનો સંપર્ક કરો. વિરેન્દ્ર આર ગોસ્વામી 9913961835, પરાક્રમસિંહ જાડેજા 9586455565. ભુજના અતિ પ્રાચીન અને છેલ્લા ઘણા વર્ષોથી તંત્રની બેદરકારી અને પ્રતિનિધિઓની ઉપેક્ષાનો ભોગ બનેલ દેસલસર તળાવ રાડો પાડીને કહી રહ્યું છે કે મને ગટરના પાણીથી મુક્ત કરો. તમે જોઈ શકો છો કે આ દેસલજી તળાવ છે, એની બીજી બાજુ ઓગન બાજુ આવેલા છીએ અમે, અને ઓગન બાજુ પર એટલો બધો કચરો છે કે તમને એમ થાય કે આ જમીન જ છે, પણ આની નીચે 8 થી 10 ફૂટ પાણી છે. જો કોઈને ખ્યાલ ન હોય તો માણસ આમાં ડૂબીને મરી જાય એમાં. ને ગ્રીન કલરનું પાણી છે, કારણ કે આ પાણી ખરું પણ તળાવનું વરસાદનું પાણી નથી, આ પાણી મેક્સિમમ ગટરનું પાણી છે. અને દેસલજી બાવા જે તળાવ બનાવેલું છે, આ તળાવ ગટરના પાણીથી ઓગનાતું હોય તો બહુ શરમજનક વાત કહેવાય. તંત્રએ આ બધું સાફ કરવું જોઈએ. આ જેટલા બાવળો છે તળાવમાં એ સફાઈ કરવા જોઈએ, કારણ કે આખો પટ્ટો છે એ ગંદકીથી ભરેલો છે. એક બાજુ બાવળો છે, અને આ રાજાશ્રી વખતેના જે ગઢરાંગ છે, આ ગઢ તળાવને ગોલ આપણે ફરી શકીએ ને એટલો મોટો ગઢ હતો કે કોઈ પણ આખું તળાવ ફરવું હોય તો ગઢ ઉપર આખો તળાવ ફરી લે, એટલો મોટો ગઢ હતો. પણ ગઢ આખો ધીમે ધીમે ગાયબ થઈ ગયો છે. ક્યાંક દબાણ થઈ ગયા છે, ક્યાંક બાવળો ઉગી ગયા છે, ક્યાંક બાંધકામ થઈ ગયા છે. આ ઐતિહાસિક તળાવને ધ્યાનમાં લઈ અને અહીંયા આજુબાજુ ગઢ ઉપર જેટલા પણ ખોટા બાવળો છે એ સાફ કરવા જોઈએ, તેથી ખોટી પ્રવૃત્તિઓ થાય નહીં. જે તમને હિરણભાઈ એક સાઈડ બતાવી દેસલજી તળાવની, આ મેન ઓગનની સાઈડ છે, મેન સાઈડ છે, જે તમે જોઈ શકો છો કે અસંખ્ય કચરો છે. જે રીતે બોટમાં બેસી અને ભુજ નગરપાલિકા હમીસરની સફાઈ કરી છે, તે જ રીતે જો દેસલસર તળાવની સફાઈ થાય તો તળાવ સાફ થઈ જાય ને ધીમે ધીમે આનું પાણી પીવા પણ કામ લાગે. અને બીજી બાજુ એ કે આ જે બાંધકામ થયેલા છે ગઢરાંગની ઉપર ગેરકાયદેસર જે બાંધકામ છે, એને બતાવું તો આ ગેરકાયદેસર જે બાંધકામ છે એ ગેરકાયદેસર બાંધકામ થવું ન જોઈએ. એ નગરપાલિકાએ તકેદારી રાખવી જોઈએ. અને ઓગન છે, જે ઓગનમાં પણ ઠેક ઠેકાણે નીચે લેવો ભાઈ, આ ઠેક ઠેકાણે આવા ગાબડા પડેલા છે. આના ઉપર કંઈક સિમેન્ટ કરાવી અને પાછું જે રીતે હતું એ લેવલ કરાવવું જોઈએ.
જેથી કચરો અટકે નહીં. અને તમને ઓગનની આ ઓગન સામેનો તળાવનો ઓગન છે. ઓગન પછી ટર્નઓવર ક્યાં પાણી જાય તમે બતાવી. આ પાણી અહીંયાથી નીકળી આ પાણી સાથે કચરો પણ નીકળે છે ને આ કચરો ગામમાં જઈ રહ્યો છે. કેટલો ગામમાં કચરો ગંદકી જાય તમે જો. આ પાણી છે, આ પાણી આખું ગ્રીન થઈ ગયું છે, લીલું પાણી થઈ ગયું છે. અને આ ગટરનું પાણી છે, તળાવનું પાણી બહુ ઓછું છે આમાં. આ પાણી જે ગામમાં નીકળે છે ને ગામમાં ઠેક ઠેકાણે ભરાય છે. સામે સોસાયટી જે માણસો રહે છે, આ ગટરનું પાણી ત્યાં ભરાય છે, ત્યાં રોગચાળો ફાટી નીકળે છે. એની જવાબદારી કોણ લેશે? બીજી વસ્તુ એ છે કે આ પાણી જે ભરેલા છે જે નીચે, એમાં અસંખ્ય ગંદકી છે ને આ ગંદકી સીધી ગામમાં જાય છે. આપ સીધા જોઈ રહ્યા છો કે આમાં પણ કેટલો કચરો છે, સફાઈ તો થઈ જ નથી. એમ એક ઠેકા ક્યાંક એવી જગ્યાએ નાખીએ જેથી ક્યાંય કચરો થાય નહીં. ખાલી સંપૂર્ણ આપણે જવાબદારી કે મૂકી દઈ નગરપાલિકા ઉપર કે સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે, એવું નથી. પબ્લિકની પણ જવાબદારી એટલી જ છે કે આપણો કચરો છે જે એ જેવી તેવી જગ્યાએ ન નાખવો જોઈએ. અને આ જે પાણી છે જે આ પાણીમાં માછલાઓ પણ મરી જાય છે. કે આ માછલી છે, આ માછલી મરી ગઈ છે. જો માછલા મરી જતા હોય પાણીની અંદર તો આ પાણી માણસ પીશે તો શું થશે? આ જેને ખ્યાલ ન હોય ને પાણી પીએ તો એ કાં બીમાર પડે કે અન્ય બીમારી થાય. એની તકેદારે ધ્યાન રાખવી જોઈએ. એવા એક નહીં પણ અસંખ્ય માછલાઓ મરી ગયેલા છે. શું તકલીફો પડે છે? એમાં એમ છે કે આ જે દેશેસર તળાવ છે જે સદીઓ જૂનું છે, હમીરસરથી પણ જૂનું આનો ઇતિહાસ ધરાવે છે, જેના સામે વહીવટતંત્ર દ્વારા પહેલાંથી જ ઓરમાયો વર્તન દાખવામાં આવ્યો છે. અમારા તમામ ત્યાંના રહેવાસીઓ દ્વારા, અમે પોતે દ્વારા સંસ્થાઓના માધ્યમથી અનેક અરજીઓ કરેલ છે, પણ ચીફ ઓફિસર હોય કે કલેક્ટર સાહેબ હોય કે નગરપતિ પોતે હોય, હવે નગરપતિ 5 વર્ષમાં બદલી જાય હોય, અમને અરજીઓ આવી અમને નથી આવી, એવું કામ થઈ જાય, 2.5 વર્ષમાં બદલી જાય છે. બરાબર, ચીફ ઓફિસરનું આ જવાબદારી છે કે આ ચીજો ઉપર ખ્યાલ રાખીએ. અમે ભ્રષ્ટાચારની અરજીઓ કરી છે, ઓરમાયા વર્તનનું અરજીઓ કરી છે, અમે પોતે કરી છે, ગામવાસીઓ કર્યો છે, સંસ્થાઓએ કર્યો છે, પણ કોઈએ દાદ દેતા નથી. અમે નગરસેવક હોય, ચીફ ઓફિસર હોય, તમામને રજૂઆતો કરી છે દેશેસર તળાવ સામે ઓરમાયા વર્તનનું. આજે તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં આ જે કેનાલ છે દેશેસર તળાવની એમાં ભ્રષ્ટાચાર થયેલ છે. ભ્રષ્ટાચાર નહીં પણ આ પૂરા પૈસા જ ખાધેલ છે એમ તમે જોઈ શકો છો. પૂરો કે કોઈ કરેલ જ નથી, ખાલી પથ્થર મૂકી દેવામાં આવ્યા છે. સિમેન્ટનું નામ ના તો ખાલી રેતી જ નાખવામાં આવ્યા હતા પથ્થરોમાં, ને પથ્થરના ખાલી ટોરા નાખી ને રેતી ઉપર નાખી દેવામાં આવ્યા હતા. એક જ વરસાદમાં પૂરા ધોવાઈ ગયા. દેશેસર તળાવની તમે હાલત જોઈ આવો, અંદર શું છે, એટલી બધી ગંદકી વળી છે. ગટરનું પાણી છૂટ આવે છે, ગટરની જેટલું પાણી આવે છે, તમામ અરજીઓ અમે કરેલ છે. આ જગા ઉપર આવે છે, અનેક અખબારો તથા ટીવી ચેનલો દ્વારા પણ બતાવવામાં આવ્યા છે, પણ પ્રશાસનની ઢીલી નીતિ ને ખરાબ રવૈયો જે પ્રશાસનનું છે, આજે આપણું નગરપાલિકા પૂરો ભ્રષ્ટ થઈ ગયો છે. હું આજે છાપામાં આજે કાલે વાંચ્યો હતો કે લાઇટ બિલ ભરવા માટે પૈસા નથી. પૈસા જાય ક્યાં છે ને ઉપરના અધિકારીઓ શું કરે છે? જો આવી તપાસ નથી કરી શકતા કે પૈસા જાય ક્યાં છે, લોકો તો ભરે જ છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમામ લોકો માણસોના ઘરે જઈને ટિકિટો વેચવા માટે માણસોના ઘરે આ લોકોને મળી જાય છે કે ભાઈ આ તમારી ટિકિટ છે તમારા નામની, પણ જ્યારે કામ આવે છે ત્યારે આ લોકોને આ કામ નથી મળતા. ઓ લોકોના ઘર, ઓ લોકોની આજે તમે ખાલી દેશેસર નહીં પણ આ એરિયાનું તમે મોઈનું કરીને બતાવો કે આ એરિયાની કેટલી ભત્તર હાલત છે. આગળ કેનાલના આગળ છેલ્લો છે, છેલ્લામાં કેટલી ગટર આજે પણ પડેલી છે. આમાં પણ જો કે રવિ ચોકીવાડાથી કેટલી ગટર આવે છે. લોકો પોતાના પાઇપ બધા દેશેસર તળાવમાં નાખી દે છે. શું કરે છે નગરપાલિકા? શું આની જવાબદારી નથી? ખાલી ચૂંટણી ખાઈને ભ્રષ્ટાચાર કરવું, પૈસા કમાવી લેવા, 5 વર્ષમાં નાટી જવું, હવે બીજાને પૈસા કમાવા દો. આવી ઢોગળી નીતિ જે આ લોકો અપનાવી રહ્યા છે, એક દિન પ્રજા જ્યારે જાગૃત થશે તે આ લોકોને ફેંકી દેશે કાઢીને. આ લોકોને જાણવું જોઈએ કે આ પ્રજાનો અધિકાર છે, એક દિવસ કાઢી ફેંકી દેશે ને પૈસા આ લોકોને કામ નહીં આવે. હું મારી અરજ છે આપણા સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે કલેક્ટર સાહેબ હોય કે આ લોકોનું ફરજ છે કે આ લોકો ચીફ ઓફિસર સાહેબ છે, આ લોકોનું ફરજ છે આ લોકો જાંચ કરાવે, આ લોકો પોતે જો આવે. હું નથી, જો મને નથી લાગતો, યાદ નથી આવતો એટલા ટાઈમથી અરજી કોઈ અધિકારી દ્વારા દેશેસર તળાવનું મોહિમું કરવા માટે પણ આવ્યા હોય, ક્યારે નથી આવ્યા. શું આ લોકોને એમ લાગે છે કે આ 5,000 10,000ની વસ્તી બધો ખોટો બોલે છે, આ લોકોના એક બેઠેલો અધિકારી સાચો બોલે છે કે નહીં હું આ કાંઈ નથી બરાબર છે? આટલી મોટી ભ્રષ્ટાચાર, આટલો મોટી અવગણના ક્યાં નથી થતી જેટલી ભીડ નાકા ઉપર આવે દેશેસર તળાવથી કરવામાં આવે છે.
શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, વીટેક, હાઈટેક 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. છેલ્લા ઘણા સમયથી પ્લોટ ધારકો અને વોરા કોલોનીના રહીશો વચ્ચેનો વિવાદનો મુદ્દો સંવાનું નામ નથી લેતો. મારું નામ અમીરભાઈ કાઠીવાલન. લગભગ 2 થી 2 વર્ષ થયા છે વિવાદ થવાને. એ લોકો અહીંયા બાજુમાં એ લોકો જમીન લઈ ડેવલપ કરી ઇન્ટરનલ લોકો રોડ બનાવેલા છે. એક દિવસ સાંજે કોઈ નહોતું, મર્દોમાં કોઈ નહોતું, બેવા પણ એવું એમ હતું કે જ્યારે કદાચ જાગીને ઉભા થયા તે વખતે અચાનક એ લોકો આ બાજુ જે દિવાલ છે, દિવાલ જેસીબીની મદદથી તોડી નાખી. એટલે અમે બહેરાઓને બધાને ખબર પડી, બહાર નીકળ્યા. અમે કામ અટકાવ્યું. તે વખતે રાતે પછી ભેગા થઈ બધા સમાજના લોકોએ અને પોલીસમાં જઈને બધે ફરિયાદ કરી. ત્યાં એ લોકોએ લેખિતમાં કંઈ માફી માંગેલી છે અને આ દિવાલ ફરીથી એને બનાવી આપેલી તે વખતે. અને અમે પોલીસ કેસ નથી કીધું, પોલીસ એટલી રીતે સમાધાન કરેલું હતું. અમારી માંગણી કાંઈ નથી, એક ખોટી રીતે માંગણી કરે છે ને, ખોટી રીતે દબડાવે છે, માણસ અવારનવાર ગુંડાગીરી કરે છે. એક વાર તોડ્યું, તે પછી બીજી વાર ફરી પાછા લોકો તોડી નાખ્યું. તે વખતે બધા ભાડાના ભાઈઓ પણ આવ્યા હતા, બીજા ઓફિસરોની સાથે ભેગા લાવીને 2 તોડી. તે વખતે વળી પાછા અમે સમાજના ભેગા થયા, બધા રજૂઆત કરીને વાત કરી, ત્યારે એ લોકોએ કામ પછી બંધ કરાવ્યું. પછી વળી પાછા એ પૂરું થઈ ગયું. એટલે અમે ના પાડી, તે છતાં વળી પાછા ત્રીજી વાર લોકો પાછા આવી ના જે રોડ પાછા બનાવવા માંડ્યા, ત્યાં પણ અમે ના પાડી ભાઈ તમારી માલિકીનું નથી, પણ શું કામ તમે અમને હેરાન કરો, તમે જગ્યા અમારી પાસે લેવું છો તમે. એ તો અમે દસ્તાવેજ જોયા નથી, કોનો નથી જો અમને એ બધે દસ્તાવેજ અમે જોયા નથી. દસ્તાવેજ અમને બતાવે કે જો અમારા દસ્તાવેજ છે. હવે આમ કરીને બતાવે દસ્તાવેજ, એટલે શું ખબર પડે કે શું છે, કોનું નામે છે, શું જમીન છે, કાંઈ એ તો અમને ખબર ન પડે. ના ભાઈ ના જો નથી કાંઈ. એમને ભાઈ તે વખતે જો અમારી સામે ભાઈ તે વખતે એની પાસે એક વિડીયોગ્રાફર ભેગા હતા, વિડીયો બધી ઉતારતા હતા. એ વિડીયો એને તમે જુઓ એમાં કોને કોણ કોના પર હુમલો કરે છે લખે હશે બધું. તારીખ 5/10/2013 ભારાપરની પરિણીતા ઉપર હુમલા સબબ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પોલીસ સામે ગંભીર આક્ષેપો. ભારાપર ગામની પરિણીતાને સરેઆમ માર મારી અને રસ્તામાંથી ખેંચી જઈ અને અપહરણ કરવાનો પ્રયત્ન કરાયો હતો વગેરે બાબતે ફરિયાદી સ્ત્રીએ આરોપ કરેલ હતા. પરંતુ હોસ્પિટલમાં આવી પોલીસ દ્વારા આ સ્ત્રીના ચરિત્ર બાબતે ગંભીર રીતે આક્ષેપ કરી અને છેડતી તથા બીભત્સ માંગણી બાબતે ફરિયાદમાં કોઈ જ નોંધ થઈ નથી. માત્ર હુમલાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આ સ્ત્રીની છેડતી થઈ એ માટે શા માટે નોંધ નથી થઈ, આ પ્રશ્ન પણ અત્યારે સપાટી ઉપર આવ્યો છે. ત્યારે આ સ્ત્રી અને પરિવાર દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી. કેસ સાહેબ 7:30 વાગ્યાનો કેસ હતો સાહેબ. અમે 7:30 વાગે જતા હતા સાહેબ મંદિરે પગે લાગવા. તે સામે હોન્ડા આવ્યો, મારા સામે ઊભું રાખ્યું, તે મારા હાથ પકડ્યો અને મારા બાલ ઢસડી બેસાડવાની કોશિશ કરી. અને સાહેબ વિનોદ કાંતિએ તે સાહેબ મને હાથ ઝાલી કોશિશ કરી મારા હોન્ડામાં બેસાડવાની. તો કે મારા સાથે ચાલ અને મારે બરાબર જબરદસ્ત કરી સાહેબ. વિનોદ કાંતિ સાહેબ. તે પછી જબરદસ્તી કરી, તે અમારા ઘરવાળા પછી ખાટ ચડ્યો, તમે જાવા જોટી કરી સાહેબ. તો અમે અહીં ભાગી ગયા સાહેબ. તો વાડી ભાગી ગયા સાહેબ. અમે વાડી ભાગી ગયા, મારા સસરાને કીધું, મેં મારી સાસુને કીધી સાહેબ. તો પાછા ગાડી ખડીને આવ્યા, મને મારવા માર ધોકો કર્યો સાહેબ. અમને પાછી મને ઢસેડી બાર દેસડી કે તને ખણવા આવે ને તમારે ધણી કાપીને ભાગી દેશ સાહેબ. વિગતો એ હતી કે રાત સાંજના 7:30 વાગે માતાજીના મંદિરે પજે લાગવા જતા હતા. રસ્તામાં વિનોદ કાંતિ અમારા આડે હોન્ડા ઊભી રાખી દીધી અને જબરજસ્તી મારી ઘરવાળીને છેડછાડ કરવાની કોશિશ કરી. ભુજના ભેડફરિયામાં આવેલ મોહન દયાલજી એન્ડ સન્સની દુકાનમાંથી ₹2 લાખ જેટલી ચોરી થઈ છે તેવી ફરિયાદ થઈ.
ભુજના ભીડ ફળિયા વિસ્તારમાં આવેલ પ્રોવિઝન સ્ટોરમાંથી રાત્રે કોઈ હરામખોરોએ શટર તોડીને ₹2 લાખની વસ્તુઓ, કોમ્પ્યુટર તથા રોકડ રકમની ચોરી કરી હતી. સવારે આ બાબતે દુકાન માલિકને જાણ થતા પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી થઈ હતી. ભીડ ફળિયા જેવા ધમધમતા વિસ્તારમાં અને બીજી તરફ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ શું કરી રહી છે એ પ્રશ્ન પણ અત્યારે લોકો દ્વારા ચર્ચાઈ રહ્યો છે. ભીડ બજાર ભીડ ફળિયાની સામે છે અને 2 લાખની આજુબાજુ ચોરી થઈ એવું દેખાય છે. બાકી શું છે આ હિસાબનો મોનિટર ઉપાડી ગયા છે એટલે જોઈશ ત્યારે વધારે અંદાજ આવી શકશે. રાતના 8:30 પોણા 9 વાગ્યાથી કરીને સવારના 8 સાડા 8 સુધી ચીલર ગઈ છે, સ્કીમના ઘડિયાળ, ચશ્મા અને સિગરેટ અને સિગાર ગઈ છે. 2003ના ભૂકંપના કાટમાળ સંદર્ભે થયેલ ફરિયાદ બાબતે આવાસ નિરીક્ષકની ધરપકડ કરાઈ. ભુજની એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2003માં રજીસ્ટર થયેલ કાટમાળ કૌભાંડના ગુના સબબ મેહુલ પટેલ રહેવાસી અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ભુજ તાલુકાના કુનરિયા ગામમાં કામ કરતા હતા અને કાટમાળને લગતા ગુના બાબતે ફરિયાદીના આધારે એસીબીએ ધરપકડ કરી છે. 2003 કે જે કાટમાળ ખસેડવા સંબંધે જે ગુના દાખલ થયેલા એ પૈકી ભુજ તાલુકાના ગુનામાં કુનરિયા ગામ ખાતે ભૂકંપ આવાસ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મેહુલ વિનુભાઈ પટેલ રહેવાસી દસકોઈ તાલુકો અમદાવાદવાળાને ઉપરોક્ત ગુનાના કામે આજરોજ કલાક 12:15 વાગે અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. એ જે તે વખતે એ ભૂકંપ આવાસ નિરીક્ષક તરીકે એની નિમણૂક થયેલી હતી, જેમાં ભુજ તાલુકાના કુનરિયા ગામે એની નિમણૂક થયેલ હતી. એ દરમિયાન જે કાટમાળ ખરેખર ઉપાડેલ ન હતો તેમ છતાં એની જે સીટ બનાવેલ તેમાં એણે સહી કરેલ હતી અને એ પત્રકના આધારે બિલ બન્યા હતા. બિલના આધારે કોન્ટ્રાક્ટરોએ પૈસા મેળવ્યા હતા. જે સંબંધે આખા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકો, રાપર તાલુકો, અંજાર તાલુકો, ભુજ તાલુકો, મુન્દ્રા તાલુકામાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા અને એ ગુના અનુસંધાનમાં એની ધરપકડ. સુમરાસર શેખના સરપંચ સહિત 3 શખ્સો સાથે મળી અને ઉપસરપંચ પર હુમલો કર્યો. ઈજાગ્રસ્તને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. આજે સવારના 9 વાગ્યાના અરસામાં સુમરાસર શેખ ગામના ઉપસરપંચ વિરમ રામજી આહિર ગામના પાણીના ટાંકા પાસે હતા ત્યારે તેઓને ગામના વર્તમાન સરપંચ ધન્ના પૂંજા મહેશ્વરી તથા રમેશ ભોજા અને કાનજીએ ગાળો આપી હુમલો કર્યો હતો. આરટીઆઈ હેઠળ ઉપસરપંચે ગ્રામ પંચાયતની અમુક માહિતીઓ માંગી હતી. તેનું મનદુખ રાખી અને આ હુમલો થયો હોવાનું ઈજાગ્રસ્ત વિરમ આહિરે જણાવ્યું. સવારના મારી ઓફિસે જતો હતો ત્યારે સરપંચના આશરે કોઈ મંડપ બન્યું તો એ લોકો કંઈક પાણીની લાઈનનું કામ કરતા હતા, બધા 2-3 જણાના કુટુંબવાળાના હતા. તો સરપંચે રડ કરી હતી, વેદો મંડપ રાખી નથી સવારના પગનું કામ હોય ને એટલે 3-4 જણા થઈ ત્યાં ફાવડ